જય સ્વામિનારાયણ મિત્રો, આજે તો મારે કહેવાની પણ જરૂર નહીં પડે કે આપણે શું બનાવવાના છીએ. તો આજે આપણે ઉનાળામાં ખાવાની મજા આવી જાય તેવી હેલ્ધી ટેસ્ટી એવી પાપડી ચાટ બનાવવાના છીએ. આમે ચાટ તો કોઈ પણ ઋતુમાં ભાવે. તો અહીંયા આપણે પાપડી પહેલેથી જ બનાવી રાખી છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકતાની સાથે જ ભળી જાય ને તેવી આપણી પાપડી બનીને તૈયાર થઈ છે. તેની રેસીપી હું તમારી સાથે આગળ શેર કરીશ. હવે અહીંયા આપણે જે ચાટમાં મેઇન વસ્તુઓ છે એટલે કે ચટણીઓ આપણી તેવી ગ્રીન રેડ આંબલીની ચટણી, ગ્રીન તીખી ચટણી અને દહીંની ચટણી બનાવવાની છે. તો ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા, આદુ, મરચી, મીઠું, લીંબુ, ખાંડ, ફુદીનો અને થોડા બરફના ટુકડા એડ કરી આપણે એકદમ સરસ એવી ગ્રીન ચટણી પીસી લેવાની છે. તમે જોઈ શકો છો સરસ એવી આપણી ગ્રીન ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ખજૂર, આંબલી, ગોળ અને એક ટમેટું નાખી અને આ મિશ્રણને આપણે બાફી લીધું હતું. તેને આવી રીતે ગાળી અને સાઈડમાં તપેલીમાં કાઢી લીધું છે. હવે તેની અંદર મીઠું અને ચટણી એડ કરવાના છે. આવી રીતે સરસ રીતે બે ઉફાણા આવે ત્યાં સુધી આ ચટણીને આપણે ગેસ ઉપર ઉકળવા દેવાની છે. હવે ગ્રીન ચટણી પણ બની ગઈ છે. ચાલો ફટાફટ મસાલો તૈયાર કરી લઈએ પાપડી ચાટ માટેનો. તો અહીંયા આપણે ચણા અને બટેકા બાફીને લઈ લીધા છે. ત્યાર પછી મગ અને મઠને આપણે ફણગાવ્યા હતા. તો તે ફણગાવેલા મગ અને મઠને પણ હળવા બાફી લેવાના છે પાણીમાં એડ કરીને. 2 મિનિટમાં જ આપણા મગ મઠ સરસ એવા બફાઈ જાય છે. હવે મસાલામાં બાફેલા ચણા એડ કર્યા પછી આપણે ધાણા એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, સંચળ એડ કરશું, આમચૂર પાવડર એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરશું. ત્યાર પછી આપણે જે મગ અને મઠ બાફીને લીધા છે તે એડ કરવાના છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, આ રીતનો મસાલો હશે તો સ્વાદ પાપડી ચાટનો ખૂબ જ સારો આવશે. હવે ફટાફટ દહીંની ચટણી પણ બનાવી લઈએ. દહીંની ચટણીમાં તો કંઈ જ નથી કરવાનું. એક તપેલી દહીં લેવાનું છે, તેમાં 2 થી 3 ચમચી આપણે ખાંડ એડ કરવાની છે. દહીંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ. સરસ એવું ફેટી લેશું એટલે. હવે અહીંયા આપણે તૈયાર કરેલી વસ્તુઓ જોઈ લઈએ. 3 ચટણીઓ છે, ધાણા છે, ચવાણું છે, ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ કરીને લીધું છે અને સાથે સાથે તૈયાર કરેલો મસાલો અને ઝીણી સેવ એડ કરશું. હવે અહીંયા ફટાફટ આપણે પાપડીનો ઝીણો ઝીણો ભૂકો કરી લેવાનો છે. એટલે આવી રીતે હાથ વડે ટુકડા કરી લેવાના છે. ત્યાર પછી તૈયાર કરેલો બટેકાનો મસાલો એડ કરશું. બટેકા અને કઠોળનો જે આપણે મસાલો બનાવ્યો છે તે એડ કરવાનો છે. ઉપરથી ગ્રીન ચટણી એડ કરશું. તેની ઉપર દહીંની ચટણી એડ કરશું. તેની ઉપર આપણે તૈયાર કરેલી ગોળ આંબલી અને ખજૂરની ચટણી એડ કરવાની છે. ઝીણા ચોપ કરેલા ટમેટા એડ કરશું. ઝીણું અહીંયા આપણે ચવાણું લીધું છે મિક્સ કઠોળનું તે એડ કરશું. ઝીણી સેવ એડ કરશું. ગાર્નિશિંગ માટે ધાણા એડ કરશું. ફરતી આવી રીતે આપણે પાપડી ગોઠવી અને પાપડી ચાટને સર્વ કરશું. હવે જો તમને પાપડી ચાટની મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.